નર્મદા જિલ્લામાં મુશળધાર ભારે વરસાદથી પાંચેય તાલુકા જળબંબાકાર થઈ ગયા છે, જેમાં સૌથી વધારે વરસાદ નાંદોદ તાલુકામાં 4 ઇંચ, ગરુડેશ્વર તાલુકામાં 3.5 ઇંચ, તિલકવાડા તાલુકામાં 2.5 ઇંચ, સાગબારા તાલુકામાં 1 ઇંચ અને ડેડિયાપાડા તાલુકામાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. નર્મદા જિલ્લામાં 24 કલાક સરેરાશ 2.5 ઇંચ વરસાદ ઝીંકાયો છે, જેને કારણે નર્મદા જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. રાજપીપળામાં 24 કલાકમાં 4 ઇંચ વરસાદ તૂટી પડતા રાજપીપળાના તમામ રાજમાર્ગો નદીપથમાં ફેરવાઈ ગયા છે. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, ખેતરોમાં પાણી ભરાયા છે, રાહદારીઓને વાહન ચલાવવામાં ભારે મુશ્કેલી પડી હતી. ખાસ કરીને કરજણ નદીમાં 13,000 ક્યુસેક પાણી છોડાતા કરજણ નદી બે કાંઠે વહેવા લાગી છે, જેને કારણે કાંઠા વિસ્તારના 6 ગામો રાજપીપળા સહિત બદામ, ભચરડા, ગાનપોર, હજરપારા, ધમણાછા 6 ગામોને એલર્ટ કરાયા છે. જો કે હાલ વરસાદે ખામૈયા કરતા લોકોમાં રાહતની લાગણી જન્મી છે. આજે કરજણ નદીમાં પાણી છોડાતા બે કાંઠે વહેતી કરજણ નદીને અડધો પુલ ડૂબી જતા પાણી જોવા લોકો તોડે ઉમટ્યા હતા. જો કે હાલ વરસાદે ખમૈયા કરતા લોકોએ રાહતનો દમ લીધો છે.